નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગણેશ શાળા ટીમાણામાં ધોરણ 12માં હું જય સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો વેલકમ. મિત્રો તમે જાણો છો, કોરોનાની મહામારીને કારણે હાલ આપણે સ્કૂલે બોલાવી શકતા નથી, તો તમે વિડીયો લેક્ચર દ્વારા આપનું અભ્યાસથી આપ વંચિત ન રહો, એ જ ગણેશ શાળા ટીમાણાની સંપૂર્ણ અને સર્વ શિક્ષકોની એ જ પ્રયાસો હોય છે, જે પ્રયાસો અમે પૂરા કરી રહ્યા છીએ. મિત્રો મારું નામ પહેલાં તમને કહી દઉં, આપણે ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ. મિત્રો મારું નામ જય સર છે. ભાવનગર જ્ઞાન મંજરી સાથે છેલ્લા 10 વર્ષથી હું જોડાયેલો છું. ફિઝિક્સ સબ્જેક્ટ, ફિઝિક્સમાં જગદીશ સર તો છે જ, સાથોસાથ એમની સાથે સહાયક તરીકે હું પણ આ વર્ષથી તમારી સર્વ સાથે જોડાયેલ, અને ફિઝિક્સ કે બીજા કોઈ પણ બાળકનું જીવન ઘડતર, શિક્ષણને લગતો બધી જ વસ્તુ હું અને જગદીશ સર થઈ અને આપને પૂરી પાડશું. મિત્રો મજામાં? તો આપણે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 મિત્રો ચેપ્ટર નંબર 1 તમે ભણી ગયા છો, સુરેશ સરે લીધું છે. થોડોક ઝલક તમને યાદ કરાવી દઉં મિત્રો, કે પહેલાં ચેપ્ટર નંબર 1 અને 2 એકચ્યુઅલી બંને ભેગા હતા, પછી આગળ જતાં ફિઝિક્સમાં એ અલગ પાડવામાં આવ્યા. ચેપ્ટર નંબર 1માં તમે આ બે શબ્દો ઉપર તમે વધારે ભણ્યા, વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. થોડુંક ક્વિક રિવિઝન કરાવી દો મિત્રો. વિદ્યુત ભારો તમે ભણ્યા કે બે રીતના હતા, એક તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. એને તમે દર્શાવતા કઈ રીતે, તો કે પ્લસ ક્યુ માઇનસ. બરાબર છે મિત્રો? હવે બે વિદ્યુત ભારો છે, તો એમની વચ્ચે કંઈક બાહ્ય બળ લાગે અને એમની વચ્ચે કંઈક બળની વાત કરી હતી, તો એ બળ તમે કીધું હતું કુલંબિયન બળ, એફ. જે એફનું મૂલ્ય તમે લખ્યું હતું એફ બરોબર કે Q1 Q2 અપન R સ્ક્વેર. તો હવે બળ તો તમે ધોરણ 11 થી ભણતા આવો છો. ગુરુત્વાકર્ષણમાં તમે ભણ્યા, ગુરુત્વાકર્ષી બળની વાત કરી. વિદ્યુત બળની વાત તમને ચેપ્ટર નંબર 1માં કરી. તમે 4થું 5મું ચેપ્ટર પણ ભણી ગયા છો, જ્યાં તમે ચુંબકીય બળની વાત કરી. હજી એક ન્યુક્લિયર બળ કરીને એક બળ આવશે. એમ ટોટલ 4 બળો મિત્રો તમારે ફિઝિક્સમાં ભણવાના છે. તો મિત્રો મારું શું કહેવું કે કુલંબિયન બળ છે, તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે એફ બરોબર કે Q1 Q2 અપન R સ્ક્વેર દ્વારા તમે દર્શાવ્યું હતું. એમાં તમે કીધું હતું કે સમાન વિદ્યુત ભારો હોય એની વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને વિજાતીય હોય એમની વચ્ચે શું થાય? આકર્ષણ થાય. સમાન એટલે કે બે ધન કે બે ઋણ વિદ્યુત ભારો વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ થાય. અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થાય? તો કે આકર્ષણ થાય. પછી એમાંથી તમે ટોપિકમાં ગયા હતા વિદ્યુત ક્ષેત્ર. કોઈ પણ વિદ્યુત ભાર હોય ને મિત્રો, કોઈ પણ વિદ્યુત ભાર એ એની આજુબાજુમાં એની અસર છે એ છોડે. કોઈ પણ વ્યક્તિ હોય ને એ પણ એની આજુબાજુમાં એની અસર છોડતો હોય. તેમ આ તો શું છે? વિદ્યુત ભાર. કોઈ પણ વિદ્યુત ભાર હોય, ધન હોય વેધર ઋણ હોય, એની આજુબાજુના વિસ્તારમાં એની અસર છોડે. એ અસર એટલે એ એનું શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. જેનું સૂત્ર તમે એને ઈ વડે દર્શાવતા. ઈ બરોબર તમે કહેતા એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ, અને એનું સૂત્ર તમે મેળવ્યું હતું કે બાય આર સ્ક્વેર. કે બાય આર સ્ક્વેર. આપણે કેમ યાદ રાખશું? કે બાય આર સ્ક્વેર. એક વસ્તુ મિત્ર નોંધજો કે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવ્યું હતું. વ્યસ્તતાનો સંબંધ એટલે શું? એક વસ્તુ વધે તો બીજી વસ્તુ ઘટે, બીજી વસ્તુ વધે તો એક વસ્તુ ઘટે. જો અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે, અને જો અંતર ઘટે તો વિદ્યુત ક્ષેત્ર વધે. આ વસ્તુ તમે
ભણી ગયા છો. આ વસ્તુ ઉપરથી આપણે ચેપ્ટર નંબર 2ના સ્ટાર્ટિંગમાં જવાનું છે, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બરાબર છે મિત્રો? ચલો 1 મિનિટ આપું છું, 1 મિનિટ તમે જોઈ લો. ચાલો મિત્રો જોઈ લીધું? ઓકે. તો ક્વિક રિવિઝન એટલા માટે કે મિત્રો તમને પાછું બધું યાદ આવી જાય. તો તમને યાદ જ હશે જે હમણાં જ ચેપ્ટર તમે પૂરું કર્યું છે. અહીંયા હું એક લખી રાખું, F is equal to K Q1 Q2 upon R square અને વિદ્યુત ક્ષેત્ર KQ by R square, KQ by R square, KQ by R square. હવે ચેપ્ટર નંબર 2 નામ છે મિત્રો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. મિત્રો પહેલા 2 ચેપ્ટર છે એમાં આપણે વિદ્યુત ભારોને સ્થિર લઈને ચાલવાનું છે અને એનો અભ્યાસ કરવાનો છે. પહેલું ચેપ્ટર હતું એમાં પણ વિદ્યુત ભાર કેવો હતો? સ્થિર. બીજું ચેપ્ટર છે એમાં વિદ્યુત ભાર કેવો હશે? સ્થિર. પંખો બંધ છે, ટ્યુબલાઇટ બંધ છે મિત્રો, તો સ્વિચ બંધ છે એટલે વિદ્યુત ભાર અત્યારે કેવો છે? સ્થિર છે. જેવું પંખો કે ટ્યુબલાઇટની સ્વિચ કરું તો કેવો વિદ્યુત ભાર ગતિમાં આવે, તો એ એના પછીનું ચેપ્ટર નંબર 3. તો સ્થિર વિદ્યુત ભાર છે મિત્રો. હવે સ્થિર વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈ લીધું. હવે એનું સ્થિતિમાન કેટલું? સ્થિતિમાન જાણતા પહેલાં આપણે એ જોવું પડશે કે એ સ્થિતિમાન મળે છે ને કારણે. તો એના માટે મિત્રો મારે તમને એક જૂનો એક કન્સેપ્ટ મારે તમને યાદ કરાવવો પડશે. મિત્રો 11મા ધોરણમાં તમે કાર્ય ઉર્જા અને પાવર નામનું ચેપ્ટર ભણેલા છો. તમને ખબર છે મિત્રો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ને ત્યાં સુધી પદાર્થ ગતિ કરે નહીં. હવે જો એ પદાર્થ ઉપર મિત્રો બાહ્ય બળ આપણે લગાડ્યું અને એ સ્થાનાંતર થયું તો એમ કહેવાય કે એના પર કાર્ય થયું. તો સાથોસાથ તમે એ પણ ભણ્યા કે વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ છે. કોઈ પણ પદાર્થ એની મહત્તમ સ્થિર રહેવાની ક્ષમતા એને એનામાં એની સ્થિતિ ઉર્જા કહેવાય, અને જો એ ગતિમાં હોય તો એને એની ગતિ ઉર્જા કહેવાય. તો પદાર્થ સ્થિર જ છે મિત્રો. બાહ્ય બળ લગાડતા એનું સ્થાનાંતર થવામાં આવે છે, એટલે કે એ પદાર્થમાં જે કાંઈ કાર્ય થયું એ એનામાં શેના રૂપે સંગ્રહ પામ્યું? એની સ્થિતિ ઉર્જાના રૂપે સંગ્રહ પામ્યું. તો આપણે કીધું એમ, મેં તમને પહેલાં જ કીધું, નોંધવા જેવી બાબતો છે. નોંધવા જેવી બાબતો. તો પહેલી વહેલી બાબત કે મિત્રો જેમ ગુરુત્વીય બળ એ સંરક્ષી બળ છે, તેમ વિદ્યુત ભારો પર લાગતું વિદ્યુત બળ પણ કેવું છે? સંરક્ષી બળ છે. કેવું છે? સંરક્ષી બળ છે મિત્રો. એટલે કે વિદ્યુત ભાર ઉપર જે કાંઈ કાર્ય થશે મિત્રો એ બળનું શું થવાનું? ઉર્જાનું ને એનું સંરક્ષણ થવાનું છે. તો એના ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાનમાં જવાનું છે, પણ એ પહેલાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા જે ટોપિકનું નામ છે એ આપણે સમજવાનું છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું? તો મિત્રો કોઈ વિદ્યુત ભાર છે, બરોબર, માની લો કે કોઈ એક વિદ્યુત ભાર છે એ ઉગમ બિંદુ પર પડ્યો છે, બીજો કોઈ વિદ્યુત ભાર છે આકર્ષી કે અપાકર્ષી બળની અસર હેઠળ હું એને નજીક કે દૂર લઈ જાઉં તો એ રહેવાનો, મારે લઈ જવાનું છે, રહેવાનો સ્થિર. તો એના પર જે કાંઈ એને અપાકર્ષી બળની હાજરીમાં દૂર કે નજીક લાવવા માટે એના ઉપર જે કાંઈ કાર્ય કરવું પડશે મિત્રો, એ કાર્ય એનામાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. તો આપણે જોવાનું છે કે એની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણને કઈ રીતે મળે. તો મિત્રો જો એક ઉગમ બિંદુ ઉપર રહેલો એક વિદ્યુત ભાર આપણે લઈએ કે આ વિદ્યુત ભાર પર મારે કેટલું કાર્ય થાય એ મારે જોવું છે, પણ એકલા વિદ્યુત ભાર ઉપર થતું કાર્ય મારે કેમ ગણવું?
તો મારે શું કરવું પડશે કે બીજો કોઈ એવો વિદ્યુત ભાર મારે એની નજીક લાવવો પડશે. માની લો કે સ્મોલ ક્યુ, આ વિદ્યુત ભાર આપણો ઉગમ બિંદુ ઉપર ફિક્સ છે. આ વિદ્યુત ભાર જેને કહેવાય પરીક્ષણ વિદ્યુત ભાર. કેવો વિદ્યુત ભાર? પરીક્ષણ વિદ્યુત ભાર. એને ઇંગ્લિશમાં એને ટેસ્ટ ચાર્જ પણ કહેવાય. જો મિત્રો તમને ખબર છે કે વિદ્યુત બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ઓછું તો આકર્ષી કે અપાકર્ષી બળનું મૂલ્ય વધારે, અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર વધારે તો આકર્ષી કે અપાકર્ષી બળનું મૂલ્ય ઓછું. અહીંયા બંને કેવા છે તો કે પ્લસ એટલે કે ધન, તો બંને વચ્ચે કયું બળ હશે? અપાકર્ષી બળ હશે. કયું બળ હશે? અપાકર્ષી બળ. અત્યારે વધારે હશે કારણ કે બંને વચ્ચેનું અંતર કેવું છે? ઓછું. યાદ રાખજો, આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો હવે એક કામ કરું, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એને હું ઉગમ બિંદુથી આર અંતરે આવેલા પી બિંદુ પાસે લઈ જાઉં. ઉગમ બિંદુથી આર અંતરે આવેલા પી બિંદુ પાસે કોને લઈ ગયો? પ્લસ ક્યુને. તો જો અહીંયા હતું એના કરતાં અહીંયાથી આર અંતરે લઈ ગયો તો તમે વિચાર કરો કે અંતર વધ્યું તો અપાકર્ષી બળનું મૂલ્ય કેવું થયું હોય? ઘટ્યું હોય. સાથોસાથ તમને કહી દઉં કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ ગયા આપણે. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં એક વિદ્યુત ભારને બીજા વિદ્યુત ભારની સાપેક્ષે લઈ ગયા એટલે આ વિદ્યુત ભાર ઉપર કંઈક કાર્ય કરવું પડ્યું હોય. એ કાર્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે કેવું હોય ખબર? ગ્રેટર ધેન 0 એટલે કે ધન. વિદ્યુત ક્ષેત્રની દિશામાં અપાકર્ષી બળની અસર હેઠળ આ ટેસ્ટ ચાર્જ, આ આપણા પરીક્ષણ વિદ્યુત ભારને આપણે દૂર લઈ ગયા. હવે કોકને એમ થાય સાહેબ હજી દૂર લઈ જાઓ થોડુંક, તો લે હજી લઈ ગયો, હજી આર બિંદુ પાસે લઈ ગયો. ઉગમ બિંદુની સાપેક્ષ એ અંતરને આપણે હવે આર ડેશ કહીએ. તો હવે ક્યુ અહીંયા નથી, ક્યાં છે? તો કે અહીંયા છે. તો તમે વિચાર કરો, આપણે ત્રણ સિચ્યુએશન લીધી. પહેલાં બે નજીક હતા, પછી આર અંતરે લઈ ગયો, પછી આર ડેશ અંતરે લઈ ગયો. તો જેમ જેમ અંતર વધતું ગયું અપાકર્ષી બળનું મૂલ્ય ઘટતું ગયું. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં છે એટલે કાર્ય કેવું? ધન. પરંતુ આ બંને કિસ્સામાં આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર ઉપર થતું કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે, કારણ કે સંરક્ષી બળ છે મિત્રો. સંરક્ષી બળને કારણે આ વિદ્યુત ભાર ઉપર જે કંઈ કાર્ય થયું છે એનામાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામ્યું હોય તો આ જે ક્યુ છે એનું આર બિંદુ આગળ એની સ્થિતિ ઉર્જાને હું યુ આર કહું અને પી બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જાને યુ પી કહું. તો કાર્ય ઉર્જા પ્રમેય તમે જાણો છો કે જ્યાં બળનું સંરક્ષણ હોય ત્યાં કાર્ય ઉર્જા પ્રમેય હોય. તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહીશ? ડબલ્યુ બરોબર ડેલ્ટા યુ. કાર્ય ઉર્જા પ્રમેય. તો અહીંયા વિદ્યુત ભારો માટે તે કાર્ય ઉર્જા, કારણ કે તમે વિચાર કરો કે વિદ્યુત ભારોને કારણે તમે ભલે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં લઈ ગયા, બંનેમાં કંઈક કાર્ય થયું ત્યારે એનામાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામ્યું હોય. તો હવે મિત્રો આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યામાં જવું છે. તો શું કરું ખબર? આ પ્લસ કે વિદ્યુત ભારને મારે પાછો લાવવો છે. ક્યાં પાછો લાવો? પી બિંદુ પાસે. પી બિંદુ સુધી મારે એને પાછો લાવવો. પણ આ વખતે શું થશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવાનો છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આ પ્લસ ક્યુને હું પી બિંદુ સુધી પાછો લાવું છું. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં અપાકર્ષી બળનું મૂલ્ય જો અંતર ઘટશે એટલે અપાકર્ષી બળનું મૂલ્ય શું થશે? વધી જશે. એટલે કે કાર્ય કેવું મળશે ખબર? લેસ ધેન 0 એટલે કે ઋણ.
છતાં એનામાં સ્થિતિ ઉર્જા તો સંગ્રહ પામવાની અને પામવાની. તો મિત્રો મારે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જો બનાવવી હોય તો જો શું બને ખબર, ખૂબ મોટા અંતરેથી તંત્રમાંના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી બિંદુવત વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા કરવું પડતું. જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જાવ તો કાર્ય ધન પહેલા કીધું, પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્ય, કાર્યનું ઋણ મૂલ્ય તે વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહાય છે, જેને તે વિદ્યુત ભારની શું કહેવાય, વિદ્યુત સ્થિતિ ઉર્જા. એકદમ સરળ વ્યાખ્યા છે મિત્રો. જો થોડુંક ધ્યાન આપશો તો કોઈ વસ્તુ અઘરી નથી મિત્રો. ફિઝિક્સ વિષય બહુ સરળ વસ્તુ છે મિત્રો, કોઈ એવી અઘરી વસ્તુ નથી મિત્ર. માત્ર તમારું ફોકસ અને જે કાંઈ અહીંથી કહેવામાં આવે કરાવવામાં આવે એ તમે કરશો એટલે એકદમ સરળ વસ્તુ છે. એક વસ્તુ મિત્રો તમારા માટે સરળ થતી જશે. હવે મિત્રો વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા મળી ગઈ, પછી તમે બોર્ડવર્ક પણ લખી લેજો. એકદમ સરળ કે ખૂબ મોટા અંતરેથી તંત્રમાંના આપેલા બિંદુ સુધી એકમ બિંદુવત વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધમાં લાવીએ છીએ. એટલે કાર્ય કેવું છે, ઋણ. તો ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્ય તે વિદ્યુત ભારમાં શેના રૂપે સંગ્રહાય, સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહાય છે. જેને શું કહેવાય, જે તે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે મિત્રો મને એક આઈડિયા આવ્યો. હું શું વિચારું કે આપણે આ માર્ગે લઈ ગયા બરોબર, માની લો કે હું એને આવી રીતે લઈ ગયો હોત તો, માની લો હું એને આવી રીતે કાવો તો જો મરાયો હોય મિત્રો માની લો કે 3 માર્ક છે, 1 માર્ક 2 માર્ક અને આ જે આપણે લઈ ગયા ત્રીજો, કોઈ પણ માર્ક. ઘણા એમ કે ઘણા આખું આમ ભારત દર્શન કરાવો તો મિત્રો 3 માર્ગે મારે લઈ જશો તો તમને શું લાગે મિત્રો? તમે બહુ કોમન સેન્સ વાપરીને કહેજો મિત્રો કે કયા માર્ગે મારે વધુ કાર્ય કરવું પડ્યું. ચલો 10 સેકન્ડ આપો તમે વિચારો. પહેલો માર્ક તો જો 1 2 3 ને 4 કાવા માર્યા, તો તમે આ બીજો માર્ગ અને આ ત્રીજો માર્ગ, તો કયા માર્ગે મારે વધુ કાર્ય કરવું પડ્યું મિત્રો? તમને શું લાગે? તો મને આમાંથી જો જવાબ કેટલા આવ્યો ખબર કે પહેલા માર્ગે, કોક કે બીજા માર્ગે, કોક કે ત્રીજો, ચોથો તો હજી કોક ચોથું કે. પણ મિત્રો યાદ રાખજો, વિદ્યુત ભારની બાબતમાં કહી દો કે વિદ્યુત ભારને તમે કોઈ પણ માર્ગે લઈ જાઓ, કાર્ય એ ગતિ માર્ગથી સ્વતંત્ર છે. તમે વિદ્યુત ભારને પહેલા માર્ગે લઈ જાઓ, બીજા માર્ગે લઈ જાઓ કે ત્રીજા માર્ગે લઈ જાઓ, એ વિદ્યુત ભાર પર થતું કાર્ય 3 કિસ્સામાં કેવું હોય, સમાન હોય. કાર્યને ગતિ માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાને લગતી અગત્યની
બે બાબતો છે. એમાંની પહેલી વિદ્યુત ભાર પર થતું કાર્ય એ તેના ગતિ માર્ગથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે કે તેના ગતિ માર્ગ ઉપર એને કોઈ જ આધાર નથી. મિત્રો યાદ રાખજો, વસ્તુ ખાસ મગજમાં રાખજો. એને કોઈ ગતિ, તમે એને પહેલા માર્ગે લઈ જાઓ, બીજા માર્ગે, ત્રીજા માર્ગે, એને કાંઈ ફરક પડશે નહીં. એનો વાળે વાંકો થાય નહીં, એને કાંઈ ફરક પડવાનો નથી. એને ગતિમાર્ગ સાથે કોઈ સંબંધ લેવા દેવા નથી. અને બીજો મુદ્દો જે આપણે મિત્રો ચર્ચ્યો કે ખૂબ મોટા અંતરેથી તંત્રમાં તમે ઇવન પી નહીં, હજી અહીંયા કોઈક બિંદુએ લાવો, કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ભાર પર થતું કાર્ય એ એની સ્થિતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય. કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા યુ, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. એટલે કે જે બિંદુ આગળ હતી અને જે બિંદુ પાસે આવ્યું તો અંતિમ આર, પ્રારંભિક યુ આર માઇનસ યુપી. અંતિમ માઇનસ પ્રારંભિક. તો મિત્રો આ ટોપિક થયો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ટોપિક. મિત્રો 2009માં બોર્ડમાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો મિત્રો કે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો, તેને લગતા બે મુદ્દાઓ ચર્ચો. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કે ખૂબ મોટા અંતરેથી બિંદુવત વિદ્યુત ભારને તંત્રમાંના એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એ શબ્દ મિત્રો મહત્વનો છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્ય, એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર છે મિત્રો? સમજાણું? આમાં કોઈને કાંઈ કશો બી ડાઉટ હોય તો તમે આપણે જ્યારે ક્લાસરૂમ શરૂ થશે ત્યારે મળશું ત્યારે પણ પૂછી લેજો. ચાલો 1 મિનિટ જોઈ લો. મિત્રો 1 મિનિટ માટે રાખો, એટલે તમે પછી જ્યારે વિડીયો જોતો હો તમારે આ બોર્ડ વર્ક જ તૈયાર કરવાનું છે. બોર્ડ વર્ક તૈયાર કરશો એટલે તમને બધું આવડી જશે. તો મિત્રો વિડીયો પાઉઝ કરીને પણ તમારે આ બધું ક્યાંક ને ક્યાંક લખી લેવાનું. મારે તમને જે બાબતો નોંધાવવાની છે એ બધું સાથોસાથ નોંધતો પણ જાઉં છું. બરાબર? ઓકે, જોઈ લો. આ આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં છે, પણ એને સવિશેષ કરીને આવું બધું તમારે એક્સ્ટ્રા નોટ્સમાં લખવું હોય તો મિત્રો તમે લખી શકો છો. બરાબર છે? ઓકે, તો ચાલો હવે આગળ વધીએ મિત્રો. હવે મિત્રો એક જ શબ્દ ફેરવીશું. વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે જોયા પછી હવે વિદ્યુત સ્થિતિમાન. તમને એ ખબર પડી ગઈ મિત્રો કે એક તો વિદ્યુતીય બળ સંરક્ષી બળ છે. વિદ્યુત ભાર પર કાર્ય થાય એનામાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર પણ અચળ. તો હવે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વિદ્યુત સ્થિતિમાન જેની મિત્રો સંજ્ઞા છે કેપિટલ વી. તમારા મિત્રો 10મા ધોરણમાં વિજ્ઞાનમાં એક ચેપ્ટર આવતું જેમાં તમે ઓમનો નિયમ, બેટરી, કોષ, વિદ્યુત સ્થિતિમાન એ બધું ભણી ગયા. ત્યાં તમારે વિદ્યુત સ્થિતિમાન આવતું. હવે વ્યાખ્યા એકદમ સરળ છે મિત્રો. જે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા હતી એ જ વ્યાખ્યાના અમુક શબ્દો તો એ જ રિપીટ થાય છે.
ખાલી છેલ્લે શબ્દમાં ફેર પડે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું કહું, વ્યાખ્યા કહું તમને, કહું આ તો પાડો. ખૂબ મોટા અંતરેથી, ઓલામાં એમ જ હતું, તંત્રમાંનો આપેલ બિંદુવત વિદ્યુતભાર એમાં એ જ હતું. એક બિંદુથી બીજા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્ય, તો આમાં એ જ આવશે. છેલ્લે શબ્દ ફરશે, લાવવા માટે કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્ય તે બિંદુએ, જે બિંદુએ લાવો તે બિંદુએ તે વિદ્યુત ભારનું શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાન. એકદમ સરળ. જો એની વ્યાખ્યા, ખૂબ મોટા અંતરે રહેલ બિંદુવત વિદ્યુત ભારને તંત્રમાન, આ બધા શબ્દો આવવા જોઈએ. એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રનું વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્ય તે બિંદુએ તે વિદ્યુત ભારનું શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાન, જેની સંજ્ઞા છે કેપિટલ વી. લ્યો આ વ્યાખ્યા બની ગઈ, જોઈ લો. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાનની વ્યાખ્યા લગભગ છેલ્લે ખાલી ફરક પડ્યો, બાકી બધી સરખી જ છે. ખૂબ મોટા અંતરેથી તંત્રમાંના આપેલા કોઈ બિંદુએ વિદ્યુત વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્યનું ઋણ મૂલ્ય એ તે બિંદુએ તે વિદ્યુતભારનું શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાન. હવે મિત્રો, જ્યારે પણ નવી રાશિ આવે ત્યારે એની ત્રણ વસ્તુ આવે હારે લઈને: સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર. મિત્રો, તમારી ટેક્સ્ટમાં તો એણે કાંઈ નથી આપ્યું, એણે સીધું એણે કાર્યના સંદર્ભમાં બિંદુવત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપી દીધું. ક્યાંથી આવ્યું, શું કામ આવ્યું, કાંઈ કોઈ જગ્યાએ કોઈ સ્પષ્ટ નથી. પરંતુ મારે તો તમને કહેવું પડે કે ક્યાંથી આવ્યું, શું આવ્યું, તો તમને ખબર પડે. તો જો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે કેપિટલ વી બરોબર એકમ વિદ્યુત ભાર પર લાગતું કાર્ય. હાવ શોર્ટમાં કહું તો અંશમાં શું આવે ખબર, કાર્ય, અને છેદમાં શું આવે ખબર, વિદ્યુત ભાર. એને સંજ્ઞામાં લખવું હોય તો આમ લખાય, ડબલ્યુના છેદમાં ક્યુ. વી બરોબર ડબલ્યુના છેદમાં ક્યુ. આ એનું સૂત્ર છે. આના ઉપરથી આપણે વિશેષ ચર્ચા આવતા લેક્ચરમાં કરશું. હવે એનો એકમ तो कि विद्युत स्थितिमान एकम, कार्य एकम बच्चा बच्चा जानता है जूल, विद्युत भार एकम बच्चा बच्चा जानता है कूलम. जूल एटले न्यूटन गुणिया मीटर ए थाय ने. अने हजी एक एकम है वोल्ट. जो वोल्ट लखवू होय तो केपिटल में, नहींतर सॉरी स्मॉल में, अने संज्ञा में लखवू तो केपिटल वी. अने एनुं पारिमाणिक सूत्र जूलनुं शुं थाय, m1 L2T-2 छेदमां विद्युत भारનું શું થાય, Q1, પણ U પર આવે એટલે શું થઈ જાય, Q-1. તો આ થઈ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, આટલી વાતો. મિત્રો, જેમ તમે વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તાર્યું, તો એવી રીતે આપણે આ વિદ્યુત ભારને કારણે આપણે વિદ્યુત સ્થિતિમાનનું એક સૂત્ર તારવવાનું છે. આવું કે ભાઈ R² જેવું, એના જેવું આવશે.
તો એ આવતા લેક્ચરમાં કરશું. આ લેક્ચરમાં મિત્રો તમારે 2 ટોપિક કરવાના, વિદ્યુત સ્થિતિ ઉર્જા એનું આખું અને વિદ્યુત સ્થિતિમાન આકૃતિ દોરવાની મહત્વની બાબત, આ બધી વસ્તુ લખી નાખવાની. અને વિદ્યુત સ્થિતિ ઉર્જાને લગતો જે પ્રશ્ન પૂછાણો હતો બોર્ડમાં એ અહીંયા આગળ હું તમને લખી દઉં. બરાબર, એ પ્રશ્ન તમે એને એ રીતે તૈયાર કરજો. વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું, તેના અનુસંધાને 2 બાબતો ચર્ચો. આ એક પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો 2009માં, અને આ તો કરવાનું જ છે. હવે ચોપડીમાંથી તમારી પાસે પાર્ટ 1 હશે ફિઝિક્સનો. એ ફિઝિક્સના ભાગ 1માં ચેપ્ટર 2માંથી તમારે શું કરવાનું, ટોપિક નંબર 2.2, ટોપિક નંબર 2.2 છે. બરાબર, એમાંથી તમારે 2.1 સોરી જે પ્રસ્તાવનાવાળો જે ટોપિક છે એમાં તમે જોજો પેજ નંબર 52 ઉપર રોમન નંબર 1, 2, નહીંતર એક કામ કરજો, એમાંથી કરું તો પેજ નંબર 52માં 53માં જોશો ને તો સાવ નીચે રોમન નંબર 1 અને 2 આપ્યા. એ આ 2 અગત્યની ચર્ચાઓ છે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા તો તમને બોર્ડ વર્કમાં લખાવી. તમે આ લેક્ચર પૂરતું ખાલી તમે બોર્ડ વર્ક કરશો એટલે તમને બધું જ સમજાઈ જશે. ટેક્સ્ટ બુકનું બધું આવી ગયું. તમે બીજું કાંઈ ન કરતા મિત્રો, તમે ખાલી ટેક્સ્ટ બુક કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવણીની વાત કરશું અને એમાં આપણે આગળ વધશું. બરાબર છે મિત્રો? ઓકે, તો આશા રાખું છું મિત્રો કે તમને બધું જ સ્પષ્ટતાથી સમજાઈ ગયું છે. મિત્રો કોઈ ચિંતા નહીં કરતા, અમે તમારી સાથે જ છીએ. કદાચ ન પણ સમજાણું હોય તો 1 વાર નહીં, 2 વાર નહીં, 10 વખત રિપીટ કરશું. તમને કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ બનાવવાનો અમારો એ જ હેતુ રહેશે. બરાબર છે મિત્રો? ત્યાં સુધી સારામાં સારી રીતે ભણતા રહ્યો. બોર્ડ વર્ક જેટલું પણ કરાયું છે આજના લેક્ચરનું આજને આજ કરી નાખજો મિત્રો. ઓકે, કાંઈ પણ ડાઉટ હોય તો આપ શાળા પાસે નંબર લઈને અમને ડાઉટ પૂછી શકો છો. ત્યાં સુધી સારામાં સારી રીતે ભણતા રહ્યો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ મિત્રો.